હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રોને રામ રામ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આમ તો મજામાં જ છે. અને એકવાર આપણે આનો વિડીયો બનાવ્યો હતો, પણ ઘણા સમયથી યુટ્યુબ ઉપર આનું મૂકાણું નથી. તો ઘણા લોકો કોમેન્ટ કરતા કે એમાં શું છે. તો એ આપણે શું કહેવાય, માયા દાઠેલી હતી. તો તમને આજે બતાવી દઉં કે જો આમ તો ઘણી વખત પાછી કાઢી હોતી લીધી, પાછી અત્યારે બની ગઈ છે. તો એક મિત્રને ખબર હતી, કારણ કે ઓર્ગેનિક કરતા હોય એને ખબર હોય, બાકીનાને ખબર ના હોય કે ભાઈ આમાં શું છે. પેલા કાઢી જો, હાલો. તો ભાઈ હોનાની માટલું જો છે ને, લઈ લે. તો ભાઈ જો અત્યારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ને તમને આને ખોલીને પણ બતાવી દઈએ જો આમાં કેવી હાલત થઈ ગઈ છે. જો આપણે મીઠા ઝાડની નીચે પણ આપણે બગીચો છે આખો, એટલે બગીચામાં જ નાખી દઈએ છીએ. તો ભાઈ આમાં ખોલીને તમને બતાવું પહેલાં. તો આ રીતનું જો આને કપડાથી બાંધેલું હોય ને હેઠે પણ આમાં જો આ રીતનું આખું પેક જ છે કે આમાં બીજી કોઈ બેક્ટેરિયા ગળે નહીં, એ માટે થઈને આને હવા સુસ્ત રીતે બાંધેલું હોય. ને મટકામાં માટીનું મટકું હોય એટલે બીજી રીતે તેને ઓક્સિજન મળી રહી, પણ બીજું કાંઈ વસ્તુ અંદર ન ઘૂસે. જો ને આમ જો અને પેક કરેલું છે માટીથી છે. જોઈ ગયો, આ ઢાંકણું બનાવેલું છે. બતાવો ભાઈ. તો આ છે ને પહેલાં આ રીતનું તૈયાર થાય કંઈક. આપણે 21 દિવસે તૈયાર થાય એ રીતનું કરીએ છીએ, બનાવીએ છીએ. આમાં છે આપણે કેટલા નાખ્યા હતા ભાઈ? 5 કિલો ચોખા અને ગોળ, એ બેનું મિશ્રણ કરી ચોખા છે બાફીને ચોખા એની સાથે ગોળ નાખી દેવાનું. ને એ પછી માટલામાં ભરી અને 21 દિવસ માટે રાખી દેવાનું. 21 દિવસ પછી આપણે લઈ લો. હાલો, આપણે શું કહેવાય, આપણું જે કોઈ પણ ડ્રમ, ધારો કે 200 લીટરનું ડ્રમ હોય તો ડ્રમ, અથવા તો 2 કિલોનું હોય તો આપણે 1 હેક્ટર એટલે 2.5 વીઘાનું 2 કિલોમાં થાય. આપણે 5 કિલો નાખ્યું એટલે 5 વીઘામાં થઈ રહે, એ રીતનું આપણે ઓલું કરીએ છીએ, બરાબર. આ છે આપણા 5000 આઈપીના માઇકોરાજા. હવે આને આ મોટા ટાંકામાં 500 લીટરના ટાંકામાં જો આ પાણી ભરી લીધું છે, આમાં હતા એ પાઈ દીધા છે ને અત્યારે પાછા રિટર્ન નાખવાના છે. એ માટે થઈ અને આ બધાય માઇકોરાજા પ્લસ આમાં પાછો 1 કિલો ગોળ આવે છે, બરાબર. એને પાછું 7 દિવસ માટે રહેવા દેવાનું. 7 દિવસ પછી કોઈ પણ તમારો પાક હોય એમાં જે આપણે બહારથી માઇકોરાજા લાવીએ છીએ એના કરતાં બેસ્ટ આનું રિઝલ્ટ છે. એ પછી સફેદ ત્રીજે ચોથે દિવસે તો સફેદ તંતુ મૂળ બહુ સરસ મજાના થઈ જાય. ને જે આપણી જમીનમાં પડેલા બીજા કોઈ ખાતરો છે, આ છે તે છે, એનો ડાયરેક્ટ છોડ ઉપાડ કરી શકે, બરાબર. તો આ રીતનું ભાઈ આપણે ઘરે બની જાય. આમાં હુમિક પણ બને અને માઇકોરાજા પણ બને, બંને વસ્તુ બને છે. તો ઘરે પણ આ વસ્તુ તૈયાર કરી શકીએ અને આપણો નજીવા ખર્ચમાં આપણે સારામાં સારા રિઝલ્ટ પણ મેળવી શકીએ. ભાઈ થોડું ઘણું મહેનત છે, પણ મહેનતના સામું આપણે એનું રિઝલ્ટ પણ બેસ્ટ મળે છે અને સારું ક્વોલિટીનું ખાવા મળે છે. પહેલી વસ્તુ એ છે. અને જમીન પણ આનાથી બહુ બેસ્ટ સુધરે છે. આપણે બધી વસ્તુ આપતા જ હોય છે, પણ ઘણી વખત કેવું થાય કે જમીનને પૂરા માઇકોરાજા ન મળે ને તો પણ આપણે પૂરતું પ્રમાણમાં પોષણ ન લઈ શકે, મતલબમાં થાલ જે છે એ ઉપાડી ન શકતું હોય, બરાબર. જો આ રીતનું લિક્વિડ તૈયાર થઈ જાય, આને વ્યવસ્થિત હલાવીને હવે આપણે આમાં નાખી દેવાનું છે. તો ભાઈ જો આ રીતની પણ તમે વ્યવસ્થિત ખેતી કરો તો એને હું પદ્ધતિથી કરવી પડે. ઘણી વખત કેવું થાય થોડું ઘણું ઓર્ગેનિક કરીને પછી ખેડૂત મૂકી દેતા હોય કે ભાઈ હવે આપણે ઓર્ગેનિકમાં મહેનત થાય પણ ને નિષ્ફળ થાય, કારણ કે પૂરતી મહેનત ન હોય ને પૂરતું જ્ઞાન ન હોય. તો ઘણી વખત થાય, ધારો કે મને પણ ખબર ન હોય તો અમે પણ યુટ્યુબ અથવા તો કોઈ આપણા મિત્ર છે એનાથી જાણીતા હોય ને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી માહિતી મેળવતા હોય. અત્યારે આ ટાંકો આપણે પી ગયો છે. હવે ગૌકૃપા જો અત્યારે આમાં નાખે ને ભાઈ, જો આમાં ગૌકૃપા છે. હમણાં આપણે 700 લીટર તો પાઈ દીધા નાની કેળમાં, ઉપરથી છંટકાવ આપી દીધો ને જો અહીંયા પાછા તૈયાર થાય છે. 5 દિવસે આ તૈયાર થઈ જાય. અને કોઈ મિત્રોને જો કોઈ પણ બેક્ટેરિયાની જરૂર હોય તો આપણી પાસે અવેલેબલ જ હશે. ગૌકૃપા જોતા હોય તો ફ્રીમાં મળી રહે, પણ બોટલ પોતાની સાથે લેતા હોવાનો. અને બાકીના બેક્ટેરિયા જરૂરિયાત પ્રમાણે આપણે હું તમને કહી દઉં કઈ જો હમણાં પાઈ દીધા, હજી કાલ કે પરમ દિવસ કમ્પ્લીટ હતા એ આપણે ઉપરથી છંટકાવ પણ નાની કેળમાં આપી દીધો અને શું કહેવાય નીચેથી પણ જમીનમાં આપી દીધા. બાકી જો આ બધા અલગ અલગ બેક્ટેરિયા છે, એનપીકેના બેક્ટેરિયા છે, ટ્રાઇકોડર્મા છે, માઇકોરાજા વામ છે, ગૌકૃપા મૂત્રમ બેક્ટેરિયા છે, પછી ડીકમ્પોઝના બેક્ટેરિયા છે, પછી કવચ છે, બધા અલગ અલગ જાતના, બધામાં અલગ અલગ મધર કલ્ચર આપણી પાસે છે અવેલેબલ. બાકીનું આમાં જૈવ રસાયણ છે, આમાં પંચપર્ણી અર્ક છે,
જે જરૂરિયાત પ્રમાણે અલગ અલગ વસ્તુ આપણી પાસે હાજરમાં જ હોય છે, પણ મારી ખેતી પ્રમાણે બધું અનુકૂળતા પ્રમાણે હોય જ છે. તો આ રીતનું ભાઈ અગાઉથી તૈયારી કરવી પડે. અને જો આમાં હું તમને બતાવી દઉં, અત્યારે આપણે લીંબોળીનો ફૂલ સિઝન છે. તો જો આપણે અત્યારે જો છોકરા વીણીને આવ્યા છે, થોડું ઘણું આપણે પણ વીણવાનું ચાલુ રાખવું પડે. આપણે માર્કેટમાંથી નીમ ઓઇલ લેવા જઈએ તો 400-500 રૂપિયા જેવી કંપની વાઇઝ અલગ અલગ ભાવ હોય. તો ભાઈ આ રીતનું લીંબોળી તમે એકઠી કરી લ્યો, થોડીક મહેનત થાય, પણ આખી વર્ષ આ હતી આપણે આનું લિક્વિડ બનાવી શકીએ. અથવા તો જો એકલી આવી રીતની